ભ્રષ્ટાચારનો કથિત વિડીયો વાયરલ। જાતિ અને આવકનો દાખલો કઢાવવા રૂપિયા આપવા પડતા હોવાનો આરોપ। ડોક્યુમેન્ટ વગર 2500 રૂપિયામાં આવકના દાખલા નીકળતા હોવાનો દાવો। કલેક્ટર કચેરીના પરિસરમાં જ દલાલો રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ। અરજદારે વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો છે। TV9 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। કલેક્ટર કચેરી પરિસરમાં દલાલોના પ્રવેશ પર પ્રતિબંધ છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સ્પષ્ટતા કરી છે। રૂપિયા લઈ દાખલા કઢાવી આપતી મહિલા સામે પોલીસ ફરિયાદ થશે। ફોર્મ કરતા આટલી ગરમી બાપા આટલી ગરમી ઓછા ચાલશે કે 1500-1800 જ આપું ચાલશે ને ઓછા આપીને કામ કરવાનું છે ને કંઈક તો આપી સમજો અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો પણ પછી દાખલો લેવા હોય ત્યારે પૂરા કરવા પડશે કેટલા આપો તમે જે આપવા ચલો વાંધો નહીં 1800 આપી દઉં ઓછા લેવા હોય તો ઓછા કરો ને વાંધો નહીં હોય આપીને કામ કરવાનું ને હા તો પેલું કેવું કે હોસ્પિટલમાં જાય તો હું એટલે હોસ્પિટલમાં ને કામ લાગે ને 2500 રૂપિયા લઉં બરાબર આ તમારા હોસ્પિટલો છે ને એટલા માટે બાકી 2500 રૂપિયા દાખલાના લો 1 કલાકમાં આપી દઉં આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર છૂટકો મારવા નહીં જાણું નગરપાલિકાનો દાખલો લેવા નહીં જાણું 2500 રૂપિયા ફી લઉં કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક 1.5 વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની એક સર્ટન ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ 9 જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી। 2 અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે। તો સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્રે વિડીયો જોયો કે જેમાં એ મહિલા પૈસા ઉઘરાવી રહ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। શું આવક અને જાતિના દાખલા પૈસા આપીને તેઓ કઢાઈ આપતા હતા? શું અત્યારે આ મામલે વિગતો મળી રહી છે? આ મહિલા કોણ છે? કેટલા સમયથી આ કામગીરી કરતા હતા? જિજ્ઞાસ, આપણે 2 પાસા પર વાત કરવી છે। પ્રથમ વાત એ છે કે જે ગામડામાંથી અરજદારો જિલ્લા કલેક્ટર ઓફિસમાં આવે છે, કર્મચારીઓને મળે છે, પોતાની વાત રજૂ કરે છે, પોતાને કયા કામ અર્થે તેઓ આવ્યા છે તેની રજૂઆત કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની પણ ગંભીર બેદરકારી છે। જે મહિલા પૈસા લીધા ઝડપાઈ છે તેની સામે પોલીસ ફરિયાદ થશે, કાયદેસરની કાર્યવાહી થશે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે કર્મચારીઓની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોવી જ જોઈએ। કારણ કે જેટલી ફોર્સની અંદર આ મહિલા બોલી રહી છે કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ સિવાય તેમનો દાખલો નીકળી જશે, એટલે કર્મચારીઓની પણ સંડોવણી છે। માત્ર કલેક્ટર દ્વારા જે દાવો કરવામાં આવે છે કે આઉટ સામે ફરિયાદ કરવામાં આવશે, અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી, આ માત્ર કાગળની વાત છે। ખરેખર કલેક્ટર દ્વારા, પ્રાંત અધિકારી દ્વારા અને એડિશનલ કલેક્ટર દ્વારા કચેરીઓની અંદર પણ જે કર્મચારીઓ આ પ્રકારના કૃત્યો કરતા હોય તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। ગામડાના જે નાગરિકોને પૂરું જ્ઞાન નથી હોતું ને તેના જ કારણે તેઓ વચેટિયાઓની મદદ લેતા હોય છે, કાં તો કોઈ દલાલોની મદદ લેતા હોય છે અને દલાલો આ વસ્તુનો ફાયદો ઉઠાવે છે। કલેક્ટર કચેરીઓ આણંદ ખેડાની વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં દલાલોના જે કચેરીઓ હોય છે તેની અંદર આંટાફેરા જોવા મળતા હોય છે। જાહેરનામા ભલે બહાર પાડવામાં આવે છે પરંતુ જાહેરનામાનો કેટલો અમલ થાય છે તે પણ સૌથી ગંભીર બાબત છે। આ જે મહિલા છે તે કોણ છે તેની સામે પ્રાંત અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, મહિલાની અટકાયત થશે, તેની પૂછપરછ થશે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે આટલો સ્પષ્ટ પુરાવો મળી ગયો છે જિલ્લા કલેક્ટરને, તો જિલ્લા કલેક્ટર દ્વારા કેમ એસીબીને આ અંગે જાણ નથી કરવામાં આવતી? અથવા જો એસીબી આ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવતું હોય તો એસીબી દ્વારા જ આ વિડીયોના આધારે મહિલાની પણ પૂછપરછ કરવી જોઈએ, કયા અધિકારીને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવવી જોઈએ અને તમામ લોકો સામે ભ્રષ્ટાચાર વિરોધી જે અભિયાન છે તે તેજ કરવામાં આવે તો જે ગામડાના ગરીબ નાગરિકો છે તેમના ખિસ્સામાંથી જે રૂપિયા સેરવી લેવામાં આવે છે તેમાંથી બચત થઈ શકે। ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। ટૂંકમાં આ વિડીયો બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું કચેરીના કોઈ કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા છે? કેમ કે જો તેમની મદદ ન હોય તો કદાચ આવી પ્રકારે મહિલા છે એ દાખલા કાઢીને આપી ના શકતા હોય।